આ તમે જોઈ શકો છો આપણા ઘરે જે લીમડા ઉગ્યા છે આ બધા ગુલાબની આજુબાજુ છે એ વિચાર કરી લો ગુલાબની આજુબાજુ લીમડા કેટલા છે અને સાથે તમે લીંબુ બી જોઈ શકો છો ખૈરા હે એકડો વિબો ઇતરે કોઠણ પાસે આ ચાર લીંબુડા ચાર બાજુ લીંબુડા છે ક્યાં હડી જતા લીંબુડા છે એ ભલે જાઉં હું જાઉં આ લીંબુ થઈ ખબર લીંબુ ખણી લઉં આ લીંબુ વીણી લઈએ આપણે આ રોજના એડો એટલા લીંબુ થાય છે ને એ મહાદેવ તારી માયા કે વાત ના પૂછો એવડા લીંબુ થાય છે જોઈ શકો છો તમે લોકો કે હું હેર સેટ કરાવી આવી છું હેર સેટ થઈ ગયા છે અને વાગ્યા છે કેટલા બહુ 12 હેર સેટ કરીને તો 11:30 એમ કંઈક જ આવી ગઈ હતી પછી બસ થોડું ઘણું કામ હતું એ પતાવ્યું થોડી ઘણી પેકિંગ કરવાની બાકી હતી એ બધું કર્યું અને ઠેલા થઈ ગયા છે રેડી ઘણા બધા ઠેલા થઈ ગયા છે તો તમને બતાવું શું કે અમારા 4 બેગ રેડી થઈ ગયા છે સાથે આવવા માટે ઘણા ઠેલા થઈ ગયા છે હજી તો ખબર નહીં કે રિટર્ન આ ઠેલામાં બધી વસ્તુ આવશે કે નહીં આવે કેમ કે અત્યારે તો શું કહેવાય લઈ જાય ને ત્યારે બધું બરાબર આવી જાય આવવાનું હોય ને ત્યારે ઘટે કાલ મારો બર્થડે છે અને બર્થડે માટે બહુ એક્સાઇટેડ છું કેમ કાલ એટલે 17 તારીખના વિડિયો કાલનો વિડિયો પરમ અપલોડ થશે ને આ વિડિયો કાલે અપલોડ થશે હા કેમ કે આ વિડિયો મેં કાલે અપલોડ કરશી એટલે છે ને મારો બર્થડે કાલ જ છે અને એટલે હું બહુ આમ ખુશ છું હરખ નહીં માં તો જોઈ હવે જીગરવાર બર્થડે માં કાઈ ગિફ્ટ નહીં દીધું ગિફ્ટ આવડું મોટું ગિફ્ટ દીધું તને આવડું મોટું ગિફ્ટ દીધું મને ફરવા લઈ જવાનું બરોબર તો કંઈક ગિફ્ટ તો જોઈને જોઈ કાલ મારો બર્થડે કેટલો સ્પેશિયલ બનાવે છે હું તમને કાલ કહીશ કાલે કહેજો કે મારો બર્થડે ખાકે જાને હા કેટલો સ્પેશિયલ બનાવે છે હું તમને કાલે કહીશ ઓકે તાલે ફ્રેન્ડ્સ આજે એટલે કે વાગ્યા છે 3:30 થયા છે અને આ ચકલીનું મોઢું કેવું લાગે છે કહેજો જરાક અને આપણી એટલે કે કેમેરા બેગ એને નથી લઈ જવાના કેમેરા બેગ અહીંયા રાખી જવાના છીએ આપણે અત્યારે ફરવા જઈએ છીએ એટલે એને અહીંયા રાખી જઈશું એના સિવાય 4 બેગ ઓલરેડી ભેગી થઈ ગઈ છે એટલે આ 5મી બેગ નથી લેવી આ 4 બેગ થઈ મને હવે મને વિચાર આવ્યો 4 બેગમાં 3 બેગ તો મારે જ ઉપાડવી પડશે તમને બતાવી દઉં કઈ બેગ મારે ઉપાડવા થશે આ 4 બેગ છે બરાબર એમાંથી આ મારે ઉપાડવી પડશે આ મારી છે બ્લુ એ તારી છે બ્લુ એ મારી જો વિચાર કરો મને બ્લેક પસંદ હતી ને બ્લુ મને આપી દીધી આ મારે ઉપાડવાનું થશે આ વચ્ચેવાળી ખાલી કાંઈ એક પી ઉપાડશે એ ઉપાડશે તો ઉપાડશે અને બાકી આ 3 મારે ઉપાડવાનું છે આ વિચાર કરો મારે બધી એકલી ન પડે ફરવા જાઉં છું કે પછી સમાન ઉપાડે ખબર નથી પડતી એટલે શું કરવા જાય ખબર નથી પડતી ફરવા જાય છે કે સમાન ઉપાડવા જોઈએ હવે કેવું રહે છે આ જે આ બેક કેમેરાથી વિડીયો ઉતારું છું મને ખબર નથી કે મારું ફેસ મને દેખાતું નથી એટલે ચાલો ભાઈ દૂધ લેતા આવી કેમ કે કોફી ને ચાય પીશું ચાય તો પીતો ને કોફી પીશું ચાલો ત્યારે અમે રેડી થઈ ગયા છીએ હવે અમે રેડી થઈ ગયા છીએ ને હજુ પોતાની સેલ્ફી લેવાનું ચાલુ કરી નાખ્યું છે એ તું સી હે એ વ્લોગ ફોટોસ પાડે રહી આપણે ફોટાસનો શોખ છે જ નહીં ફોટા શું પાડવાનો હોય આપણે પાડીએ છીએ આપણે પાડવાનો શોખ છે એટલે આવું કાંક મસ્ત વ્લોગ છે એ રાખીએ
હજુ સાચે મેઇન વસ્તુ જો બતા રહી ગઈ બાજુમાં ત્યારે કાલે જે દવા છાંટી હતી એ લોકોએ તે દવાથી ખડ બધું ભરી ગયું બતાવી દઉં. આમાં આપણે 2 દિવસ પહેલાં જોયું ત્યારે કેટલું ગ્રીનરી હતું, પછી કાલે આમાં દવા છાંટી અને બધું ખડ બારી નાખ્યું. જોઈ શકો છો તમે આ જે ઢગલો છે એ ખડ જે ભરી ગયું છે ને પછી હવે આ ધખાવી નાખશે ને પટ થઈ ગયો ચોખ્ખો. અને આપણી બાજુ જોઈ લો આપણે રામલીલા કેદાનું મુહૂર્ત આવશે ને અહીંયા તો મરચાં ના ઉગ્યા તે ના જ ઉગ્યા, ખાલી ભીંડા ઉગ્યા. આ ભીંડા છે બધા. મને જે પગમાં લાગ્યું છે એને કારણે આપણે બૂટ તો પહેરાશે નહીં, ટ્રેકિંગને કરવાનું થશે પણ જોઈ બૂટ ભેગા લીધા છે, પહેરાય કે નહીં ખબર નહીં, નાકા ચંપલ જિંદાબાદ આપણી. ને હા, આ હેરસ્ટાઈલ કેવી લાગે છે કહેજો, ચકલીનો માળો. હા બોલ. હે અમે બસમાં બેસી ગયા અને આજ કે અમે ભગા ગઈ ખબર છે ને મારું ઉપર હતું તો સીડી રહી આ સાઈડ છે ને પકડવાનું ઓ સાઈડ છે. એકવાર તો પડતી દઈ છી બીજી વાર જીગરને જે પગમાં લાગ્યું એ પગ ઉપર જ મારે એ વાળા સેન્ડલ આવ્યા. જે પગમાં મને લાગ્યું એ પગ ઉપર પગ દીધો એટલે મારો પગ તોડી નાખ્યો. પછી છે ને ચમલા કાઢી દે પછી ચલાવવાનું મસ્ત. બસ આમ એમ સારી જ પણ આમ બીક લાગે છે મને તો. એમ લાગે કેટલી ઊંચી બેઠી છું. ફ્રેક્ચર વાળા પગ ઉપર પગ આવ્યો. ભારતમાલા રોડ અહીંથી સીધો દિલ્હી જાય છે. અમે બસની જર્ની બહુ એન્જોય કરી રહ્યા છીએ, બહુ મજા આવે છે અને વ્યૂ બધે બહુ મસ્ત હોય છે. હજી તમે કચ્છમાં પૈટા જ છીએ. અમે પહોંચ્યા હતા અમદાવાદ અને અમદાવાદનો નજારો